ભરોસો, વિશ્વાસ અને તમારા શુદ્ધ આત્માને, પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્માના નામે પવિત્ર ભાવથી, શુદ્ધ ભાવથી દ્રઢ વિશ્વાસ રાખીને પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં વિશ્વાસ મૂકી દેજો. તમે ગમે તેવા દલદલમાં ફસાયા હશો, તમે ગમે તેવી મુસીબતમાં ફસાયા હશો, તમે કોઈ પણ સંકટમાં ફસાયા હશો તો તમે નીકળી જશો. પણ એક વિશ્વાસ, એક ભરોસો હોવો જોઈએ. નમસ્કાર મિત્રો, આપણે આ મા વંદના યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનો હું શૈલેષ ચૌહાણ આપ તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું પરમ કૃપાળુ પરમાત્મા આપ સર્વને હેમખેમ સર્વ કુશળ મંગળ રાખે તેવી પ્રાર્થના કરું છું. મિત્રો, આજના યુગમાં દરેકને તકલીફ, મુસીબત, સંકટ, પરેશાનીઓ, માનસિક સ્થિતિ, શાંતિ ન હોવી, અશાંતિ, ઘરમાં ક્લેશ, કંકાસ, ઝઘડાઓ, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, આવા અનેક બાબતોના પ્રશ્નો હોય છે. એટલા માટે માણસ વ્યાકુળ થતો હોય છે, દલદલ ભટકતો હોય છે. શું કરવાથી સારું થાય, કયા માર્ગે જવાથી મારા ઘરનું સુખ, ચેન, પૈસો, ટકો, ધંધે, વેપારે મારા ઘરમાં સુખ આવે અને દુઃખ જાય, ગરીબી જાય, આવો વિચારી અને આમ તેમ ભટક્યા કરે છે. અને કોઈ સારું કાર્ય કરવાને બદલે કોઈ ધુતારાઓ જોડે પોતે લૂંટાઈ જાય છે. કારણ કે સદબુદ્ધિ નથી, જ્ઞાન નથી. શું કરવાથી શું થાય, શું ન કરવાથી એનું પરિણામ શું મળે છે તે વિચારતો જ નથી. એટલા માટે મિત્રો, તમે ગમે તેવા દલદલમાં ફસાયા હોય, તમે ગમે તેવી મુશ્કેલીમાં ફસાયા હોય તો તમારે કોઈ ધુતારાઓ જોડે કે આપણે કોઈની ટીકા પણ નથી કરતા, કોઈને અંધશ્રદ્ધામાં નાખવાની કોશિશ પણ નથી કરતા. તમે કોઈ એવા વ્યક્તિઓ જોડે ન જશો કે તમે ફોગટ ફસાઈ જાઓ, તમારો સમય વ્યર્થ જાય, તમારો પૈસો વ્યર્થ જાય અને તમારું કશું કામ પણ ન થાય. એટલા માટે તમે કોઈ ધુતારા જોડે કે કોઈ ખોટા વ્યક્તિઓ જોડે તમે જશો નહીં. તમારે જવું હોય, તમારે કોઈ કાર્ય કરવું હોય, ધર્મનું કાર્ય કરવું હોય તો તમારા ગુરુના ચરણે જવું, તમારા કુળદેવીના ચરણે જવું, તમારા પૂર્વજ દેવના ચરણે જવું. બાકી દુનિયામાં બધા સ્વાર્થી જ છે. નિસ્વાર્થી ભક્તિ કરો, ઓટોમેટિક કુદરત પરમાત્મા તમને આપે છે. તમારે કોઈ મંદિરે જવું હોય તો જાઓ, કોઈની ભક્તિ કરવી હોય તો કરો, પણ કોઈ ભગવાન તમારા પાસે કંઈ માગતો નથી. ભગવાનના મંદિરે જવું જોઈએ, પણ માગણી લઈને નહીં, શ્રદ્ધા, આપણો ભાવ લઈને જવું જોઈએ. હે પરમ કૃપાળુ પરમાત્મા, તું આપી શકે તો મને સદબુદ્ધિ આપજે, સારું જ્ઞાન આપજે, મારા પરિવારનું રક્ષણ થાય એવા આશીર્વાદ આપજે, મારો ઘરમાં સુખ શાંતિ રહે એવા આશીર્વાદ આપજે, મને સદબુદ્ધિ આપજે, જેનાથી હું જે કોઈ ગરીબ લોકો હોય, જે ગરીબ લોકો ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, કદાચ એમનો દીકરી ભણવામાં હોશિયાર હોય તો એમની તમે ફી ભરી દેજો, કોઈને અથાશક્તિ મદદ કરી દેજો, તમે કોઈને કોઈ કામ કરી દેજો, કોઈ ગાયને, કોઈ ભિક્ષુકને, કોઈ સાધુ સંતોના ચરણોમાં જઈ અથાશક્તિ બની શકે તો તમે દાન, દક્ષિણા, પુણ્ય, ધર્મ કરજો. અરે વાલા મિત્રો, શું તમે ધારો છો કોઈને દાન દક્ષિણા આપવાથી આ બધું થાય ખરા? 100%, 1000%ની વાત છે. તમે જો કોઈને મદદ કરી જુઓ, પછી જુઓ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા તમારા ઉપર કેવી થાય છે. મિત્રો, આ 100%ની સાચી વાત છે. તમે ના કર્યું હોય તો એક વખત તમે અખતરો કરી જુઓ. તમને એવું લાગશે કે આ થશે કે નહીં, પણ તમે તમારી કમાણીનો જો 10મો ભાગ ધર્મના માર્ગે વાપરો છો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુસીબત, સંકટ, વિઘ્ન નથી આવતું. આ 100% ગેરંટી છે. કારણ કે જો તમે
અવળા માર્ગે જાઓ છો, ખોટા કર્મો કરો છો તો ખોટાનું પરિણામ ખોટું ભોગવવું પડે છે. અને જો ધર્મના કાર્યો કરો છો, સારા કાર્યો કરો છો, કોઈને મદદ કરો છો, કોઈને તમને ભગવાને આપ્યું છે, પરમ કૃપાળુ પરમાત્માએ તમને ઘણું આપ્યું છે, પૈસો આપ્યો છે, સુખ આપ્યું છે, ધન આપ્યું છે, મર્સિડીઝ ગાડી આપી છે, પણ તમે બીજાના માટે કંઈક કરો, બની શકે તો. ના બને તો કોઈને નડતા નહીં, કોઈને નડવા નહીં, કોઈનું ખોટું ન વિચારવું કે આનું આટલું ને આ મારે કેમ નહીં. અરે પણ એને એના કર્મોથી છે, એના મહેનતથી મળ્યું છે. તમે તમારા કર્મોથી કરો, તમને પણ વધારે મળશે. પણ કર્મો ને નીતિ ને ધર્મ સાચો હશે, એના જ ઘરમાં પરમ કૃપાળુ પરમાત્માનો વાસ હશે. મિત્રો, એટલા માટે જ હું મારા દરેક વિડીયોમાં કહું છું, ધર્મના માર્ગે રહેવું, પુણ્યના માર્ગે રહેવું, અથાશક્તિ બની શકે તો દાન દક્ષિણા ધર્મ કરીને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ. મિત્રો, કશું કરવાની કોઈ જરૂર હોતી નથી. માત્ર ને માત્ર તમે તમારા પૂર્વજ દેવ હોય, તમે તમારી કુળદેવીમાં હોય, તમારા કોઈ ગુરુ હોય, એમના ચરણો પકડી લેજો અને એમના વચને વચને હાલજો. કોઈનું ખોટું કરતા નહીં, ધર્મના માર્ગે રહેજો, બની શકે તો ભલામાં ભાગ લેજો, કોઈને નડતા નહીં. બસ આટલું કરજો અને સાચા હૃદયના ભાવથી તમે કુળદેવી, ગુરુજના અને તમારા પૂર્વજ દેવ ઉપર સાચા હૃદયના ભાવથી, શ્રદ્ધાથી, દ્રઢ વિશ્વાસ રાખી, ભરોસો મૂકી બસ એમને પ્રાર્થના કરજો કે મને સદબુદ્ધિ આપે, મને સારું જ્ઞાન આપે, જેના થકી મારા વિચારો શુદ્ધ હોય તો હું સારી ભક્તિ કરી શકું, મારા વિચારો સારા હશે તો હું સારું કરી શકું. આવી પ્રાર્થના કરજો. માગવાની તમારે કંઈ જરૂર નહીં પડે. ઓટોમેટિક પરમ કૃપાળુ પરમાત્મા તમને એટલું બધું આપશે કે તમે ગણ્યામાં થાકી જશો. તમારી સાત પેઢી ખૂટશે નહીં. જય ગુરુદેવ, જય માતાજી.